સમાધાન જ થવાનું છે. બધા બહાર જનતાને બતાવશે કંઈ અલગ અને અંદર બંધ રૂમમાં વાતો કરશે કંઈ અલગ. એટલે તમે જોયા કરજો. આજે ભલે ને અમરનાથ અપવાસ પર અમે બેસીએ છીએ ને અમે ઉઠીએ નહીં ને અમે રાજીનામું ધરી દઈશું, એવી મોટી મોટી વાતો થયેલી છે, સાંસદે પણ કરી છે. એ જ લોકો અઠવાડિયા પછી મહિના પછી એ જ નીલ રાવની સાથે બેસી અને ફરી બધું આયોજન મંડળ ને આ તેન ગુજરાત પેટર્ન કોન્ટ્રાક્ટરો ને એજન્સીઓ ને ફલાણું ઢીકણું ફંડ ને બધું લઈને બેસવાના છે. હું માનું છું એમની જગ્યાએ જો ચૈતર વસાવા ને આમ આદમી પાર્ટી આવો અન્યાય કરે કે અવગણના કરે તો મારું પહેલું કામ પાર્ટીમાંથી હું રાજીનામું ધરી દઉં. તો મારે આજે આપના માધ્યમથી કહેવું છે કે જો દર્શનાબેન દેશમુખ અને મનસુખભાઈ વસાવા સાથે છેલ્લા આટલા વર્ષોથી આ જ પ્રકારની અવગણના થાય છે તો ધરણા પર બેસવાની જગ્યાએ દર્શનાબેન દેશમુખે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. જે રાષ્ટ્રપિતા છે એની પ્રતિમાની બાજુમાં, અને ત્યાંથી એમણે મીડિયાને સંબોધન કરીને જાહેર જનતા સાંભળે રીતના કીધું કે આ જ નીલ રાવે આપણા સિનિયર સાંસદ પર હાથ ઉઠાવ્યો હતો કમલમમાં, ત્યારે પણ આપણે બોલ્યા નહોતા, ત્યારે પણ આપણું અપમાન કર્યું, આપણે ચૂપ હતા, પણ હવે અપમાન હું સહન ના કરું, હવે આને ના ચલાવું. તો કાં તો મનસુખભાઈ જૂઠું બોલે છે, કાં તો દર્શનાબેન જૂઠું બોલે છે. સામાન્ય રીતે ધરણા પર કોઈ બેસે તો એ વિપક્ષના નેતા બેઠતા હોય છે અને વિપક્ષના ધારાસભ્ય ધરણા પર બેસતા હોય છે જ્યારે સરકારની સામે કે પછી સત્તારૂઢ પાર્ટીની સામે કોઈક એમના આક્ષેપ હોય અથવા તો એમના કોઈક રજૂઆત એ ના સાંભળવામાં આવતી હોય તો તે ધરણા પર બેસતા હોય છે. પરંતુ નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લાની રાજનીતિ હંમેશા ગુજરાતમાં ચર્ચામાં જ રહેતી હોય છે અને આ ચર્ચામાં નવું એક નામ જોડાયું છે, ડૉક્ટર દર્શનાબેન દેશમુખનું. કારણ કે દર્શનાબેન દેશમુખ ધરણા પર બેઠા છે અને તેમના ધરણા પર બેસવાનું કારણ છે અન્ય કોઈ નહીં પરંતુ પોતાના જ પાર્ટીના નેતાઓની સામે. ભારતીય જનતા પાર્ટીના પ્રબુદ્ધ નાગરિકનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર તેમનું અપમાન થયું છે, તેમને બોલવા દેવામાં ના આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ત્યાંથી ગુસ્સા સાથે નીકળી ગયા હતા અને રાજપીપળા શહેરમાં આવેલા ગાંધી ચોક પર તેઓ ધરણા પર બેઠા હતા. ત્યારે બધાની વચ્ચે આપણી સાથે વાતચીત કરવા માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ છે, એમને જ પૂછીશું. ચેતરભાઈ, ભાજપની સરકાર છે, ભાજપનું સંગઠન મજબૂત છે, છતાંય ભાજપના ધારાસભ્ય આ રીતે ધરણા પર બેસે તો તમને શું લાગે છે? આજે જે રાજપીપળા ખાતે નાંદોદના ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ પોતાની પાર્ટીજના જ એક કાર્યક્રમમાં મારી અવગણના થઈ છે અને છેલ્લા 4 વર્ષથી આવી જ રીતના મારી અવગણના થાય છે, ભરૂચના સાંસદની અવગણના થાય છે, એટલે અમે આ ધરણા પર બેઠા છે એવું એમણે આજે જણાવ્યું છે. જો 3-4 વર્ષથી તમારી આ જ પ્રકારની અનેકવાર અવગણના થઈ હોય અને તમને જોઈને ભારતીય જનતા પાર્ટીના લોકોએ ગંદા ઇશારા કર્યા છે એવું પણ એમણે કીધું અને બધી જ પ્રકારની એમની રજૂઆતો કરી છે, તો હું માનું છું એમની જગ્યાએ જો ચૈતર વસાવા ને આમ આદમી પાર્ટી આવો અન્યાય કરે કે અવગણના કરે તો મારું પહેલું કામ પાર્ટીમાંથી હું રાજીનામું ધરી દઉં. તો મારે આજે આપના માધ્યમથી કહેવું છે કે જો દર્શનાબેન દેશમુખ અને મનસુખભાઈ વસાવા સાથે છેલ્લા આટલા વર્ષોથી આ જ પ્રકારની અવગણના થાય છે તો ધરણા પર બેસવાની જગ્યાએ દર્શનાબેન દેશમુખે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. આટલો મોટો સમાજ છે, તમારી સાથે છે અમે બધા. એક આદિવાસી મહિલા તરીકે ધારાસભ્ય પદ પર રહીને પણ આટલું મોટું અપમાન થતું હોય, સાંસદ તરીકે પણ આટલું મોટું અપમાન થતું હોય તો તમારે પાર્ટીમાં રહેવાની શું જરૂર છે? અમે તો આગળ બી કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં આદિવાસી સમાજના સાંસદો, ધારાસભ્ય અને નેતાઓને કોઈનું ચાલતું નથી, નથી સરકારમાં ચાલતું, નથી સંગઠનમાં ચાલતું. તો પછી ભાઈ તમે શું કરવા રહ્યો છો? રાજીનામા આપો. સમાજ તમારી સાથે છે, સમાજ સાથે હશે, ફરી તમને જીતાડીને લાવશે. એટલે મારે તો આપના માધ્યમથી આ બધો ડ્રામા ઊભો કરવા કરતા તમે તમારા પદ પરથી એકવાર રાજીનામું આપો તો ખબર પડે આ લોકોને કે આ રીતના પણ થાય છે. તો રાજીનામું આપે અને પોતે સરકારની સામે જે આજે ધરણા પર બેઠા છે અને રાજીનામું આપીને પોતે અપમાન જે થયું છે એનો બદલો લે એવી મારી વિનંતી છે. તમે જે કીધું કે આ રીતે જો ચેતર વસાવા સાથે આવું થયું, ચેતર વસાવા રાજીનામું આપી દે. ચેતરભાઈ, ખાસ કરીને તમને લાગે છે કે દર્શનાબેન દેશમુખ અને મનસુખભાઈ વસાવા જે આ રીતે સંગઠનની સામે તેઓ બોલી રહ્યા છે, પરંતુ ખાસ કરીને વાત કરીએ તો મનસુખભાઈ 7 ટર્મથી સાંસદ છે. બીજી તરફ ડૉક્ટર દર્શનાબેન દેશમુખના પિતા પણ સાંસદ હતા ભારતીય જનતા પાર્ટીમાંથી. અત્યારે દર્શનાબેન દેશમુખ નાંદોદના ધારાસભ્ય છે. તો જો એ રાજીનામું આપે તમે કહો છો તો શું આમ આદમી પાર્ટીમાં કદાચ એ આવવા માંગે તો દર્શનાબેન અને મનસુખભાઈનું સ્વાગત કરે છે? ચેતરભાઈ, આ કોઈ પાર્ટીનો સવાલ નથી, પોતાના સ્વાભિમાનનો સવાલ છે.
તમે એક બંધારણીય પદ પર હોય અને તમારી પાર્ટીના કાર્યક્રમમાં તમારી જે અવગણના થાય તો એ તમારો સ્વાભિમાનની વાત છે ને. પાર્ટીમાં જોડાવ નહીં જોડાવ એ પછીની વાત છે. જો મારી સાથે 3 વર્ષથી મારી પાર્ટી આ રીતના અવગણના કરતી હોય તો હું પછી વિચારું કઈ પાર્ટીમાં જવું નહીં જવું, લડવું નહીં લડવું, પણ પહેલા તો હું રાજીનામું ધરી દઉં એ પાર્ટીમાં. એ વાત હું કરવા માંગુ છું. અને બીજું કે સાંસદ 7 ટર્મથી મનસુખભાઈ વસાવા છે. આટલા સિનિયર સાંસદ મુખ્યમંત્રીને પત્ર લખે, નાયબ મુખ્યમંત્રીને પત્ર લખે કે આ ભાજપના નેતાઓ અહીંયા દારૂના ધંધાઓ કરાવે છે, અહીંયા આંકડાના અડ્ડાઓ ચલાવે છે અને યુવાધન ખરાબ થાય છે, તમે કાર્યવાહી કરો નેતાઓ પર. અને સાંસદના કહેવા પછી પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કોઈ કાર્યવાહી ના થાય તો બીજી કોનું સામાન્ય માણસનું શું થશે? સામાન્ય માણસની રજૂઆત એ લોકો સાંભળશે? નહીં સાંભળે. તો એવી પાર્ટીમાં આટલા વર્ષોથી તમે છો અને એ જ પાર્ટી તમારું નહીં માને, તમારી સરકાર છે તે સરકાર નહીં માને, તો પછી એ પદ પર રહીને તમારે શું મતલબ છે? તમે બીજું શું કરી શકવાના છો? કશું નથી કરી શકવાના. સાંસદે જે પત્ર લખ્યો હતો એમાં તો પાછા પત્રમાં એમને ઉલ્લેખ કર્યો હતો કે કેટલાક જે પોલીસ પર આક્ષેપ કર્યો, કેટલાક પોલીસ પર, કે તે આમ આદમી પાર્ટીને તેઓએ મદદ કરી છે અને આમ આદમી પાર્ટીને જીતાડવાની પણ વાત કરી છે. સાંસદે જે પત્ર લખ્યો હતો આક્ષેપની સાથે સાંસદે આવું પણ આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટીને કેટલાક પોલીસે મદદ કરી હતી ચૂંટણી જીતવા માટે. હા, એ બિલકુલ ખોટી વાત છે. આગળ સાંસદે એવું પણ કીધું હતું કે દર્શનાબેન દેશમુખે ચૈતરભાઈને મદદ કરી છે. એ બધી હવાની વાત છે. હું પણ કહી શકું છું કે ભાઈ કેજરીવાલજી રાજપીપળા આવ્યા હતા ત્યારે મનસુખભાઈ વસાવા એને મળવા ગયા હતા. લોકો થોડા માની લેવાના છે. એટલે એ બધી ખોટી વાતો છે. જે સરકારી તંત્ર છે, જે ભાજપના નેતાઓ છે, ક્યારે અમને મદદરૂપ થયા નથી અને થશે પણ નહીં. અમે અમારા દમ પર જ ચૂંટણીઓ લડીએ છીએ અને જીતીએ છીએ. સૌથી મોટું આ ઝઘડાનું કારણ જો કોઈ હોય તો નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની બહુમતી સાથે જે જિલ્લા પંચાયત બની છે, તાલુકા પંચાયતો બની છે, એ છે. આજે થીકરું સાંસદ પ્રમુખ પર ફોડે છે, પ્રમુખ ધારાસભ્ય પર ફોડે છે, ધારાસભ્ય મહામંત્રી પર ફોડે છે, પણ પોતે કોઈ સ્વીકારતા નથી કે હાર થઈ છે. કોઈ કહે છે ટિકિટો ખોટી આપી, કોઈ કહે છે પ્રચારમાં નહીં ગયા, કોઈ કહે ફંડ નથી આપ્યું, કોઈ કહે કે પેલા કાઉન્ટર નહીં કર્યા. પણ જનતાએ જોયું આવી જ લડાઈઓ અંદર ચાલુ જ હતી. અમે તો આગળ પણ કીધું હતું, ડેડિયાપાડાની સભામાં મારા ધર્મપત્ની કીધું હતું કે મનસુખભાઈને લાફાવાળી થયેલી છે, ત્યારે બધા ના પાડતા હતા. આજે દર્શનાબેને કીધું ને, અમારી હાજરીમાં સિનિયર સાંસદને આ નીલ રાવે લાફા માર્યા હતા, ત્યારે તમે કેમ બોલ્યા નથી? એવું દર્શનાબેને આજે બધા આગેવાનોને કીધું. તો વાત સાચી થઈ કે નહીં થઈ? વાત સાચી થઈ. સાંસદે એવું કીધું કે આવું જો કોઈ એવો હાથ નથી કે મને પર હાથ ઉઠાવે. સાંસદે આ વાતને નકારી પણ છે કે આવી ઘટના, હા, અમારી સાથે બોલચાલ થઈ હતી પણ કોઈ હાથ ને એમને હાથ તોડી નાખવાની પણ વાત કરી, એટલે કે કોઈ એમની પર હાથ ઉગામી ના શકે એવું એમને સ્પષ્ટ કીધું કે મારી પર કોઈ હાથ નથી ઉગામ્યો. એ બાબતે આજે દર્શનાબેન દેશમુખ જ્યાંથી ધરણા પર બેઠા હતા, પવિત્ર સ્થળ પર બેઠા હતા, ગાંધીજી જે રાષ્ટ્રપિતા છે એની પ્રતિમાની બાજુમાં, અને ત્યાંથી એમણે મીડિયાને સંબોધન કરીને જાહેર જનતા સાંભળે રીતના કીધું કે આજ નીલ રાવે આપણા સિનિયર સાંસદ પર હાથ ઉઠાવ્યો હતો કમલમમાં, ત્યારે પણ આપણે બોલ્યા નહોતા, ત્યારે પણ આપણું અપમાન કર્યું, આપણે ચૂપ હતા, પણ હવે અપમાન હું સહન ના કરું, હવે આને ના ચલાવું. તો કાં તો મનસુખભાઈ જૂઠું બોલે છે, કાં તો દર્શનાબેન જૂઠું બોલે છે. પણ આ ઘટના ઘટી હતી, એ વાત સાચી છે. અમે કીધું હતું, જે તે વખતે જાહેર મંચ પરથી કીધું હતું, અને એનો જવાબ આ લોકોએ પાછળથી મનસુખભાઈ પણ આપ્યો હતો. જાનકી આશ્રમના પ્રોગ્રામમાં એમણે કીધું હતું કે હા, અમારો ઝઘડો થયો હતો, ફેટાફેટી થઈ હતી, ઝપાઝપી થઈ હતી. આ જ બતાવે છે ને, તમે સાંસદ છો, તમારા સંગઠનના માણસો તમારી સાથે લાફાવાળી કરી દે. આ તો કેટલો બધો અન્ય કે તમે અમારા સિનિયર છો, આખા સમાજના વડીલ છો, અમારા વડીલને આ રીતનું થાય તો ક્યાં કારનો? આજે દર્શનાબેન સાથે અપમાન થયું. મેં પણ કીધું ભાઈ, આ માત્ર દર્શનાબેન દેશમુખનું અપમાન નથી, એક આદિવાસી મહિલા ધારાસભ્યનું અપમાન છે, જે અમે ના સહન કરીએ. અમે એનો જવાબ આપીશું આવનારા દિવસોમાં. આજે મેં પણ કીધું છે. એટલે જે પાર્ટી તમારું આત્મસન્માન ના જળવાતો હોય, જે પાર્ટીમાં રાજીનામું આપી દો, સ્વૈચ્છિક લડો, સમાજ છે, બધા મદદ કરશે. તમને કેવું લાગે, સમાધાન થઈ ગયા પછી, કદાચ સમાધાન થઈ ગયું તો પછી ત્રણેય નેતાઓ શું કહેશે? કારણ કે અત્યારે જે લડાઈ છે અને અત્યારે જિલ્લાનું ભાજપ જે પ્રદેશ કક્ષાથી પણ પ્રયાસ થઈ રહ્યા છે કે ભાજપના નેતાઓના જે મનમેળ નથી ને મતભેદ છે એ દૂર થાય. તમને કેવું લાગે, એ જે થઈ ગયા પછી શું થશે? તો આમાં કંઈ જ થવાનું નથી, સમાધાન જ થવાનું છે. બધા બહાર જનતાને બતાવશે કંઈ અલગ અને અંદર બંધ રૂમમાં વાતો કરશે કંઈ અલગ.
એટલે તમે જોયા કરજો, આજે ભલે ને અમરનાથ અપવાસ પર અમે બેસીએ છીએ ને અમે ઉઠીએ નહીં ને અમે રાજીનામું ધરી દઈશું ને એવી મોટી મોટી વાતો થયેલી છે, સાંસદે પણ કરી છે. એ જ લોકો અઠવાડિયા પછી મહિના પછી એ જ નીલ રાવની સાથે બેસી અને ફરી બધું આયોજન મંડળ ને આ ને તે ને ગુજરાત પેટર્ન કોન્ટ્રાક્ટરો ને એજન્સીઓ ને ફલાણું ઢીકણું ફંડ ને બધું લઈને બેસવાના છે. એમાં કોઈ મોટી વાત નથી. દિવાળી વખતે દર્શનાબેન અને મનસુખભાઈ સામસામે હતા, ત્યારે નીલ રાવની સાથે મનસુખભાઈ હતા. આજે નીલ રાવ સામે છે અને દર્શનાબેન મનસુખભાઈ એક થઈ ગયા છે, ઘનશ્યામભાઈ એક થઈ ગયા છે. એટલે આ બધી અંદરોની લડાઈ એ સત્તાની લડાઈ છે, ફંડની લડાઈ છે, પૈસાની લડાઈ છે અને મને લાગે છે પૂર્વ આયોજિત આખી લડાઈ ઊભી થયેલી છે. તો આ હતા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, તેમને સમગ્ર મામલે વાત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.